ધોરણ 10 વિષય ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ના બનાસકાંઠા દ્વારા લેવાયેલું પેપર 23/1/2026ના શુક્રવારનું આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું। પહેલા ડાયરેક્ટ જવાબ અને પછી ગણતરી સાથે જવાબ જોઈશું। તો પહેલામાં શું દ્વિચલ સૂત્રક સમીકરણ યુગ્મ 3x + 4y - 5 = 0, 9x + 12y - 15 = ઉકેલ શું થશે? અનંત આવશે। શું આવશે એનો ઉકેલ? અનંત। પહેલા ડાયરેક્ટ જવાબ જોઈશું, પછી એમસીક્યુ એનું સોલ્યુશન જોઈશું, બરોબર। બીજાનો જવાબ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ગાણિતિક સૂત્ર કોને આપ્યું? તો કોણ આવશે? શ્રીધર આચાર્ય। શું આવશે આનો જવાબ? શ્રીધર આચાર્ય। એક સમાંતર શ્રેણીનું A7 = 4, D = -4 હોય તો પહેલું પદ કેટલું થશે? તો આનો જવાબ આવશે 28। પછી ચોથાનો જવાબ ઉગમ બિંદુ A B નું બિંદુ A અને B નું ઉગમ બિંદુથી અંતર શું સૂત્ર? તો એ સૂત્ર ડાયરેક્ટ એટલે આ શું હશે? A² વર્ગમૂળ વત્તા B² વર્ગમૂળ આવશે। પાંચમા જવાબ x² - tan² શું થશે? 1 થશે। શું થશે? 1। શું થશે? 1। પછી કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો તેનો બહુલક કેટલો થશે? કેટલો આવશે બહુલક એનો? જવાબ આવશે એનો 27। કેટલો આવશે? 27 થશે। હવે આપણે આની ગણતરી જોઈએ કે શું કેવી ગણતરી આવે એમસીક્યુના, તો એના માટે આપણે ચોપડો દેખીએ। પહેલાનો જવાબ દ્વિચલ સમીકરણમાં 3x + 4y - 5 = 0, 9x + 12y - 15 = 0 તેની ગણતરી જોઈ લઈએ। A1/A2, B1/B2 અને C1/C2। તો A1 = 3 અને A2 = 9, B1 = 4 અને B2 = 12, -5 અને -15 ગણતરી ઉડાડશો તો 1/3, 1/3 ને 1/3। જો 3 સમાન આવે તો ઉકેલ કેવા મળે? અનંત મળે, બરોબર। હવે બીજો દાખલો, બીજા એમસીક્યુની દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું તો શું હશે? શ્રીધર આચાર્ય। શું હશે? શ્રીધર આચાર્ય। ત્રીજાનો જવાબ આવશે એક સમાંતર શ્રેણીનું A7 = 4, D = -4 હોય તો તેનું પ્રથમ પદ કયું હતું? A7 = 4 તો A7 એટલે શું થાય? A + 6D = 4। એની કિંમત A તો નહીં આપેલા એમને, 6 × 6, D = -4 એટલે 4 ના 4, 6 × 24 ગુણાકારની અંદર એકવાર માઇનસ આવે તો માઇનસ, -24 બરાબરને આમ જાય તો +24, 24 ને 4 28, તો D નું મૂલ્ય કેટલું આવશે? 28 આવશે। ચોથા નંબરનું બિંદુ A અને B નું ઉગમ બિંદુથી અંતર ખાલી ગયા ઉગમ બિંદુનો યામ શું થાય? 0 0, A = A અને B અને B = 0 0। સૂત્ર અંતરનું સૂત્ર શું? x2 - x1² વત્તા y2 - y1² વર્ગમૂળમાં। તો આવી ગણતરી કરશો તો શું મળશે? વર્ગમૂળમાં A² વત્તા B²। પાંચમા નંબરનું sec² θ - tan² θ બરાબર શું થશે? 1। આ સૂત્ર છે sec² θ - tan² = 1। છઠ્ઠા નંબરનો દાખલો કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો અવલોકનોનો બહુલક ખાલી ગયા થાય તો મધ્યક = x bar = 21, મધ્યસ્થ m = 23 અને બહુલક z શોધવાનો હોય તો શું z નું સૂત્ર યાદ હોય તો z = 3m - 2x bar। તો 3 ના 3, m = 23 - 2 ના 2, x bar બરાબર આપેલા 21, 23 69 અને 21 = 42। તો 69 માંથી 42 જાય તો કેટલા વધે? 27। તો z નું મૂલ્ય કેટલું મળશે? 27। એના પછી દેખો 5 + વર્ગમૂળ 49 એ ખાલી જગ્યા સંખ્યા છે, શું આવશે? સમય સંખ્યા। કેવી રીતે? દેખો 5 એમના વત્તા 49 નું 49, 49 નું વર્ગમૂળ 7 તો શું થશે? 12 એ સંખ્યા કેવી સંખ્યા? સમય સંખ્યા। જો વર્ગમૂળમાં જેનું વર્ગમૂળ ના નીકળે તો એવી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય। પછી આઠમા નંબરનું દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 = 0 તો શૂન્યનો સરવાળો કેટલો થાય? તેનો ગણતરી જોઈએ આઠમાની અંદર।
શું સૂત્ર? શૂન્યનો સરળ માઇનસ બી ભાગ્યા એ, માઇનસના માઇનસ ને બી બરાબર -3 ને એ બરાબર 4/4. તો 2 વાર માઇનસ આવે તો પ્લસ થઈ જાય, 3/4. શું જવાબ આવશે? 3/4. શું આવશે? 3/4. સમતોલ પાસા ઉપર 5 આવવાની સંભાવના કેટલી? તો સમતોલ પાસા ઉપર કુલ અંક કેટલા? 6 અને 5 કેટલી વખત આવે? 1 વખત આવે એટલે 1/6. સીધું બરોબર, 1/6. અહીં જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો શું આવશે? ઘટે. કેવી રીતે આપણે દેખીએ? देखो sin थीटा मूल्य 0, 1/2, 1/√2, √3/2 અને 1. cos થીટાનું 1, √3/2, 1, 1/√2, 1/2 અને 0. આનું ઊંધું લખવાનું. એટલે જેમ જેમ આમ જઈએ તેમ તેમ ઘટે. જો એની જગ્યાએ sin થીટા પૂછાય તો જેમ જેમ આમ જઈએ તો શું થાય? વધશે. શું આવશે? વધશે. આવતા cos થીટા પૂછ્યું એટલે ઘટે આવશે. પછી જેમ જેમ એ તો આવી ગયું. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો શું આવશે? એક જ બિંદુમાં. -2, -3, 0, 1, 3, 2, 7 ને મધ્યસ્થને ખાલી ગયા થશે. તો પહેલા આને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવીએ તો -3, -2, 0, 1, 2, 3 ને 7. જો વચ્ચે આવતી હોય એને શું કહેવાય? મધ્યસ્થ. સૌથી વધારે જે સંખ્યા રિપીટ થાય એને કહેવાય બહુલક. બરોબર. પછી 13મા નંબરનું ખરા ખોટા હે. જો ગુસા 10 અને 15 બરાબર 2a વત્તા 1 તો a બરાબર 3 થાય. સાચું કે ખોટું? તો આપણે ગણતરી જોઈએ. ગુસા 10 અને 15 નો 2a બરાબર ગુસા કેટલો થશે? 10 ને 15 નો 10 અને 15 નો 10 ના ભાગલા 15 ના ભાગલા ગુસા બંનેમાં સામાન્ય કોમન 5 તો 2a વત્તા 1 1 પ્લસ એમ કહે તો -1 2a ના 2a 5 માંથી 1 જાય તો 4 2a ના 2a તો 2 ગુણાકારમાં આમ કહે તો ભાગાકાર તો a બરાબર શું થશે? 2. તો જવાબ શું આવશે આનો? 2 જવાબ આવશે. શું આવશે? 2. આનો 3 જવાબ એટલે શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. પછી 14મા આકૃતિમાં દર્શાવેલ y બરાબર px નો આલેખ આપેલ તો કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા 3 છે. x જોવાનું. x ઉપર કેટલા શૂન્ય? 1, 2 અને 3. કેટલા આવશે શૂન્ય? 3 આવશે. 1, 2 અને 3 શૂન્ય એટલે શું હશે? સાચું. શું હશે? સાચું. વર્ગમૂળમાં 3x વત્તા 5 એ સુરેખ બહુપદી. સુરેખ એટલે x ની ઉપર કેટલી ઘાત? એ જોવાની. 1 ઘાત એટલે શું હશે? સુરેખ બહુપદી. સાચું આવશે. પછી ગણિતના પેપરમાં ત્રિશિકા 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો 80 ગુણ આવવાની સંભાવના 1 અને કુલ 0 તો 0 પણ ગણાય એટલે કુલ પરિણામ થશે 81. એટલે આ જવાબ પણ શું હશે? સાચું. શું હશે? સાચું. 17મા સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. સરવાળો એટલે કે SN. શું SN નું સૂત્ર શું થશે? SN ના બે સૂત્ર આવે. n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ને d. બીજું SN નું સૂત્ર આવશે n/2 કૌંસની અંદર a વત્તા an. જે સૂત્ર લખો સાચું જ કહેવાય. બરોબર, ખોટું કહેવાય નહીં. પછી આવશે 18. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? તો આપણે જવાબ આવશે 2. કેવી રીતે દેખીએ? તો દેખો આ વર્તુળને એક સ્પર્શક ને 2 ટોટલ કેટલા મળશે? 2. પછી એના નંબર પછી 19મા નંબરનું PA બરાબર 0.65 અને PA બાર બરાબર શોધો. તો સૂત્ર આપણે યાદ હોય તો થોડું ઘણું. PA બરાબર 0.65 અને PA બાર બરાબર શોધો. PA પ્લસ PA બાર બરાબર 1. PA બરાબર 0.65, PA બાર શોધવાનું તેમને 1. આ પ્લસ છે તો આમ કહો તો માઇનસ. 1 માંથી 0.65 બાદ કરો તો 0.35 કેવી રીતે આવે? તો દેખી લો, આ ગણતરી કરેલી છે તો 0.35 જવાબ આવશે. બરોબર. 20મા નંબર આપેલા આવૃત્તિમાં બહુલકીય વર્ગ શોધો. બહુલકીય વર્ગ એટલે સૌથી વધારે આવૃત્તિ કહીએ એની ઉપરનો એને શું કહેવાય? એને બહુલકીય વર્ગ. શું આવશે? સૌથી વધારે આવૃત્તિની ઉપરનો જે સંખ્યા એને કહેવાય બહુલકીય વર્ગ. પછી અર્ધગોળક વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? અર્ધગોળકનું ગોળકનું ક્ષેત્રફળ શું થાય? 2πr નો વર્ગ ને અડધું થશે એટલે કે અડધું થશે એટલે શું થશે? πr નો વર્ગ. પછી 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થશે? તો 10 રૂપિયાનો સિક્કો એ કેવો કહેવાય? નળાકાર કહેવાય. તો નળાકારનું ઘનફળ શું થાય? πr નો વર્ગ. તો જોઈ લઈએ આનું. તો અર્ધગોળકનું ક્ષેત્રફળ શું થશે? πr નો વર્ગ અને 10 રૂપિયાનું સિક્કાનું ક્ષેત્રફળ શું થશે? જોયું તો આપણે શું થશે? πr નો વર્ગ જ. શું થશે? πr નો વર્ગ જ. પછી 23માં અર્ધવર્તુળનો પરિઘ
વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે 2πr, તો અર્ધવર્તુળનું શું થશે πr, અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr નો વર્ગ ભાગ્યા πr સ્ક્વેર થીટા ભાગ્યા 360 અહીં રે બરોબર બંને. વિભાગ બી માટે આપણે દરેક વખતે પેપર લઈશું નહીં, રકમ લાઇનસર છે કે દાખલા કાપ્યા નહીં. 25 થી કરી અને 37 નંબરના આવતા દાખલાના લાઇનસર ક્રમશઃ એક પણ કાપ્યા વગર બધાની ગણતરી આપેલી બરોબર. તો આપણે પહેલું જોઈશું 25મા નંબરનું પેપર સાઈડમાં મૂકી દઈએ. દ્વિઘાત બહુપદીમાં 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1 નો શૂન્ય શોધો. તો 1 ગુણ્યા 4 ના ભાગલા પાડવાના કે શું આવે -4. તો હવે 4 ના ભાગલા પડશે 2 દુ 4, ગુણાકાર તો 4 જ થવો જોઈએ પણ સરળ બાદબાકી -4, તો 2 અને -2. તો 4 રૂપિયાની જગ્યાએ આપણે શું લખશું 2 રૂપિયા અને 2 રૂપિયા, એટલે 4 રૂપિયા થઈ ગયા, પણ માઇનસ લાવવાનું બંને માઇનસ. તો હવે પહેલા બંનેમાંથી કોમન નીકળે 2s, તો અમે 2s નીકળી ગયા એટલે શું 2 ગુણ્યા 4 એટલે 2 કોમન નીકળી ગયા 2s, તો આમાંથી 2s વધ્યા માઇનસના માઇનસ ને 1, 2s નીકળી ગયા 1. આ બંનેમાંથી કશું કોમન નહીં નીકળતું 1, અને આગળ જો જે ચિહ્ન માઇનસ હોય તો માઇનસ કોમન કાઢવાનું. તો આ બંનેમાંથી કશું ના નીકળે 2s ના 2s, જો માઇનસ ચિહ્ન બહાર કાઢો તો પ્લસનું શું થઈ જાય માઇનસ. આ 2s બે વખત આ બંને જવાબ એક જેવા આવે તો આપણી ગણતરી સાચી, નાકા આપણી ગણતરી કહેવાય ખોટી. તો આ બંને જવાબ સેમ આવે તો એકવાર, ને આની આગળનું 2s ને આની આગળ એટલે -1. હવે આના બરાબર 0 અને આના બરાબર 0 બે વાર બરાબર આવે નહીં. હવે તો -1 આમ કાઢો તો +1, અને 2 ગુણાકારમાં આમ કાઢો તો શું થઈ જાય ભાગાકારમાં. ફરતી આમાં એવું નહીં, -1 આમ કાઢો તો +1 અને 2 ગુણાકારમાં આમ કાઢો તો શું થઈ જાય ભાગાકારમાં. તો આનો જવાબ આવશે s બરાબર 1/2, અને આનો પણ જવાબ આવશે s/2. એના પછી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો દ્વિઘાત બહુપદી, તો શૂન્યનો સરવાળો આપેલો -3, શૂન્યનો ગુણાકાર આપેલો હોય 2. તો સૂત્ર યાદ હોય તો શૂન્યના સરવાળાનું -b/a, તો શૂન્યનો સરવાળો આપેલો -3, નીચે કશું નથી 1, -b/a, એના બરાબર શું ધારવાનું k ધારવાના. શું ધારવાના k. હવે એ આમ કા ઉપર જતા રહેશે a અને b, એટલે a બરાબર 1k અને b બરાબર -b બરાબર -3k. a બરાબર 1k આવશે અને b બરાબર માઇનસ ઉડી ગયા એટલે b બરાબર 3k. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું c/a, ગુણાકાર આપેલો 2/1, 2 આપેલા હતા નીચે કશું નથી 1, અને એના બરાબર k ધાર. આ a ઉપર જતો રહેશે અને 2 નીચે જશે, એટલે a બરાબર 1k, c બરાબર 2k. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ હોય તો ax² + bx + c. તો એની કિંમત મળી હતી આપણે 1k, x² એમને b બરાબર મળ્યા હતા 3k, ને x એમને c બરાબર મળ્યા હતા 2k. આ 3 માંથી 1k કોમન નીકળે તો 1x² + 3x + 2, આ k નીકળી જાય એટલે 1x² + 3x + 2 એ આપણી શું થશે ax² + 3x + 2 એ આપણી શું થશે દ્વિઘાત બહુપદી. 27મા નંબરનો દાખલો દ્વિઘાત બહુપદીમાં 2x² + x - 6 બરાબર જો તો હવે ગણતરી મેળવો. તો 2x² + x - 6 બરાબર 0. 6 દુ 12, 12 ના એવા ભાગલા પાડવાના કે વત્તા કશું એટલે વત્તા 1 આવે, તો 4 તરી 12 +4 ને -3. તો આ એક x ની જગ્યાએ શું લખશું 4x ને -3x. હવે આ બંનેમાંથી કોમન કાઢવાનું, આ બંનેમાંથી 4 અહીં 2 છે તો અહીંયા 2 હશે, 2 દુ 4, ને x² એટલે x × x, એટલે બંનેમાંથી શું નીકળશે 2x નીકળી ગયા. તો આમાંથી સુધી x વત્તાના વત્તા, ને આમાંથી 2 અને x નીકળી તો વધ્યું 2. આ બંનેમાંથી આગળ પહેલું માઇનસ તો માઇનસ, ને બંનેમાં 3 એટલે 3 દુ 6, 3 કોમન નીકળે 3. આમાંથી x વધ્યા, અને જો માઇનસ ચિહ્ન બહાર નીકળે તો માઇનસનું શું થઈ જાય પ્લસ, ને પ્લસનું હોય તો માઇનસ, તો 2 બરાબર 0. આ બંને જવાબ સરખા આવ્યા તો ગણતરી સાચી, નકા ખોટી. દેખો જવાબ સરખા તો એમને એમ, અને આને આ કૌંસની આગળ 2x ને આ કૌંસની આગળ -3 બરાબર, આના બરાબર 0 ને આના બરાબર 0. -3 આમ કાં તો +3, 2 ગુણાકારમાં છે તો આમ કાં શું થઈ જાય ભાગાકારમાં. એવી રીતે આ +2 તો આમ કાં આવશે -2, એટલે આનો જવાબ થશે 3/2 અને -2. પછી એના પહેલો દાખલો આપણે 15 નંબર 28 સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. જો પદની પાછળ આપેલું હોય તો શું કહેવાય an, સરવાળો આપેલો તો sn કહેવાય, ને આગળ આપેલું તો n. a બરાબર 3, d બરાબર 8 - 3 એટલે કે +5, ને n બરાબર આપેલા છે 78. તો સૂત્ર શું an બરાબર a + n - 1d. જો સરવાળાનું પૂછે તો sn નું સૂત્ર આવશે. an બરાબર 78, a બરાબર 3 આપેલા વત્તાના વત્તા n - 1 ને d બરાબર 5. આ -3 આમ કા +3 આમ કા જાય તો -3 n - 1 ભાગ્યા 5. 78 માંથી 5 જાય તો 75. 5 ગુણાકારમાં આમ કા તો શું થઈ જાય ભાગાકારમાં, શું થશે ભાગાકારમાં.
અને 75 ભાગ્યા 5 કરશો એટલે 15 n -1 -1 આમ કા જાય તો +1 એટલે n બરાબર શું મળશે 16. 29માં નંબર દાખલો સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય તો a બરાબર 24 d બરાબર એટલે 21 - 24 એટલે -3 ને sn કેટલા પદોનો સરવાળો આપેલ તો sn કહેવાય sm બરાબર 78. હવે સૂત્ર યાદ હોય તો sm બરાબર n ભાગ્યા 2 કૌંસની 2a + n - 1 d. sn આપેલા છે 78 n ભાગ્યા 2 એ આપેલા છે ને d બરાબર આપેલા છે. આ બે ભાગાકારમાં આમ કહ્યા તો ગુણાકારમાં 156 24 દુ 48 આ -3 આની સાથે ગુણોત્તર -3 આની સાથે 2 માઇનસ હોય તો શું થયા પ્લસ. હવે 48 ને +3 એટલે કેટલા થશે 51 ને -3 એમના 3. હવે આ n આની સાથે ગુણાશે એટલે 51n અને આની સાથે ગુણ્યા n ગુણ્યા એટલે n નો વર્ગ. આ માઇનસ ચિહ્ન હે આયરું આમ કા લઈ લીધું તો આ માઇનસ એટલે આને આ બંને આમ કા લઈ ગયો તો પ્લસ થઈ જાય -3n નો વર્ગ એટલે +3n +51 તો માઇનસ 156 ના 156 એની જગ્યાએ બદલી નથી આ બંનેની જગ્યાએ બદલી બરાબર 0. આ 3 માંથી કોમન નીકળે 3 તો 3 વડે ભાગો તો n² અને 3 વડે ભાગો તો -17n અને 156 ને 3 વડે ભાગશો તો 52 આવશે. 52 એકા 52 ના એવા ભાગલા પાડવાના કે -17 આવે તો 52 ના એવા શું થાય 13 × 52 અને -17 થઈ જાય. હવે આ બંનેમાંથી કોમન કાઢવાનું અને આ બંનેમાંથી કોમન ને થાય પછી આ બંનેમાંથી કોમન કાઢવાનું અને આ બંનેમાંથી કોમન નીકાળો તો આ બંનેમાંથી કોમન નીકળશે n એટલે n - 13 વધશે અને આ બંનેમાંથી કોમન -4 એટલે n - 13 વધશે. n - 4 અને n - 13 આના બરાબર 0 અને આના બરાબર 0 તો n બરાબર 4 મળશે અને n બરાબર 13 મળશે. પછી 30મા નંબરનો દાખલો બિંદુ 2 અને 3 અને 4 એક વચ્ચેનું અંતરનું સૂત્ર a બરાબર 2 3 અને b બરાબર 4 1 આપણે તાર લઈ લીધું. x1 y1 x2 અને y2 અંતરનું સૂત્ર શું થાય x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ ને વર્ગમૂળમાં તો એ કિંમત આપેલી x1 y1 x2 y2 કિંમત મૂકી તો 4 માંથી 2 જાય તો 2 નો વર્ગ અને 3 માંથી -1 માંથી -3 જાય તો -2 નો વર્ગ 2 નો વર્ગ 4 અને માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય એટલે 4 4 દુ 4 ને 4 8 થાય એટલે 4 દુ 8. કેમ શા માટે આ વર્ગમૂળ નીકાળવા માટે શું કર્યું આપણે વર્ગમૂળ નીકાળો 4 નું વર્ગમૂળ 2 થાય અને 2 નું વર્ગમૂળ નીકળે એટલે 2 પાછળ એકમ લખો તો ચાલે ના લખો તો કોઈ વાંધો નહીં. એકત્રીસમાં પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ અને x અને y ના યામ અનુક્રમે -3 અને -10 અને 1 અને 4 હોય તો p ના યામ શોધો. દેખો આ વર્તુળનો વ્યાસ પી કેન્દ્રિત XY વ્યાસ અનુક્રમે આ x ને y ના યામ આપેલા છે તો p ના યામ p એટલે શું થાય એનું મધ્યબિંદુ થાય. શું થાય એનું મધ્યબિંદુ સૂત્ર તમને આવડતું છે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. આપણા કિંમત x1 y1 અને x2 y2 તો 3 + 1 ભાગ્યા 2 -10 + 4 ભાગ્યા 2 અંદર લખેલું છે ખાલી કિંમત મૂકવાની છે. તો p ના 4 ભાગ્યા 2 અને -6 ભાગ્યા 2 4 ભાગ્યા 2 એટલે 2 અને 6 ભાગ્યા 2 એટલે કે -3. એના પછીનો દાખલો સાબિત કરો કે 1 + tan² θ બીજા કૌંસમાં 1 + sin θ 1 - sin θ બરાબર 1. તો ડાબા બરાબર આપેલું લખેલું આ 1 + tan² θ એ સૂત્ર ડાયરેક્ટ sec² θ થશે. a + b a - b તો આનો જવાબ શું થાય a નો વર્ગ ઓછા b નો વર્ગ તો a એટલે 1 નો વર્ગ અને b એટલે કે sin θ અને માઇનસ એટલે માઇનસ આ માઇનસ સૂત્રમાં માઇનસ હશે તો 1 નો વર્ગ 1 ને sin θ આ શું થશે 1 - sin² θ ઇઝ ઇક્વલ ટુ તો sin² θ + cos² θ sin² θ + cos² θ ઇક્વલ ટુ 1 થાય શું થાય 1 આ એમનું એમ તો cos² θ આ બંને એકબીજાના વ્યસ્ત થાય શું એ વ્યસ્ત cos² θ એટલે શું થાય 1 + sec² θ ઉડી જાય એટલે જવાબ શું આવશે 1 ડાબા બરાબર જવાબ. બરોબર એના પછી એક કિંમત શોધવાનો દાખલો છે. કિંમત શોધો 4 કોટનો સ્ક્વેર બરાબર 45 sec² 60 sin² 60 અને cos² 90. આ ખાલી બે લાઈન રાખવાનું સાઈન ને 0 1/2 1/2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3/2 ને આનું ઊંધું લખવાનું તો બધા દાખલા આવડી જશે. તો આ અંદર કિંમત cot² 45 ની કિંમત 1 નો વર્ગ sec 60 ની કિંમત 2 નો વર્ગ sin 45 વર્ગમૂળ 3/2 અને cot 90 એટલે કે 0. આ 4 ના 4 1 નો વર્ગ 1 એટલે ના લખો 2 નો વર્ગ 4
વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 અને 0 નો વર્ગ 0. આ 4 4 ઉડી ગયા અને 0 નીકળી ગયું. શું આવશે? 3/4. 34મા નંબરમાં ટાવરની પાયાથી 45 મીટર દૂર, આ દેખો ટાવરના પાયાથી 45 મીટર દૂર જમીન પરના એક બિંદુનો ટાવરની ટોચ અવક્ષેપ કોણ કેટલાનો બનાવે? 30નો. તો ટાવરની ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ શોધવાની છે. તો AB બરાબર ટાવરની ઊંચાઈ, સી અવક્ષેપ કોણનું માપ 30 અને BC એટલે કે B થી C એટલે કે અંતર કેટલું? અંતર જમીનથી ટાવરથી જમીન સુધીનું અંતર કેટલું હોય? 45 મીટર. હવે આપણે સૂત્ર યાદ હોય તો યાદ કરવાનું. યાદ કરો કે કયું સૂત્ર આવે કે થીટા હોય, થીટાની સામેની બાજુ અને પાસેની બાજુ હોય તો એવું tan થીટા, સામેની બાજુ ભાગ્યા પાસેની, tan 30. થીટા આપેલા 30, સામેની બાજુ AB, પાસેની બાજુ है BC એટલે 45 આપેલું હોય. tan 30 નું મૂલ્ય 1/3 થાય. AB ને AB 45 ભાગાકારમાં, આમ કહ્યા તો ગુણાકારમાં. હવે વર્ગમૂળ કોઈ પણ દાખલો ગણો જેટલું બને એટલું કે નીચે કિંમત વર્ગમૂળમાં હોય નહીં, એટલે વર્ગમૂળ દૂર કરવા માટે શું કરવું પડે? 45 ની અંદર 3 હશે, 15 તરી 45. 3 એટલે શું કહેવાય? 3 એટલે શું કહેવાય? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, 3 3 ઉડી ગયા, 15 વર્ગમૂળ 3 મીટર AB થશે. બરોબર. જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તો તેનું સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થશે? ધાર A બરાબર 6 સેમી, સમઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર 6A નો વર્ગ, 6 ના 6, A બરાબર આપેલા 6, 6 નો વર્ગ, 36, 36 ગુણ્યા 6 થશે એટલે કેટલું? 216. પૃષ્ઠફળ આવે તો સેમીનો વર્ગ અને ઘનફળ આવે તો સેમીનો ઘન, અને ત્રિજ્યા, લંબાઈ, ઊંચાઈ કે તો સેમી એકલું આવે. મીટર આપેલું તો મીટર. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે તો ત્રિજ્યા 7 સેમી હોય તો તેનું નળાકારનું ઘનફળ, ત્રિજ્યા 7 સેમી તો ઊંચાઈ પણ કેટલી બંને સરખી, એટલે નળાકારનું ઘનફળ સૂત્ર આવડું જોઈએ. ખાલી પાઈ આનો વર્ગ છે. પાઈ બરાબર 22 ના આપેલું હોય તો, નહીં આપેલું અંદર, R બરાબર 7 ગુણ્યા 7 ને H બરાબર 7, 7 7 ઉડી ગયા, 22 ગુણ્યા 70 49 તો કેટલા થશે? 1078. ઘનફળ આવી દેખો એટલે શું હશે? સેમીનો ઘન. A બરાબર 50, સિગ્મા FI UI બરાબર -36, સિગ્મા FI બરાબર 35, H બરાબર 10. તો મધ્યક X બરાબર શોધો. તો મધ્યકનું સૂત્ર યાદ હોય આ પદ વિચલનની રીતે, A પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. ખાલી કિંમત મૂકવાની. 5 દુ 10 અને 7 50, 5 5 ઉડી ગયા, 36 દુ 72 અને 7 ના 7, 72 ભાગ્યા 7 કરશો એટલે કે 10.28 આવશે, પણ માઇનસ ના માઇનસ. 50 માં 10.28 બાદ કેવી કરવાનું? તો આ લખેલી બાદ બાકી કરેલી 39.72 જવાબ આવશે. કેટલા આવશે? 39.72. સેક્શન C 38 39 40 41 42 43 44 45 46. એકવાર લાઈનસર જોઈ લો, આપણે ડાયરેક્ટ એની ગણતરી જોઈશું. બરોબર. 39 હિયા પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે? જેની આંખોની કુલ સંખ્યા 20 અને પગની સંખ્યા કુલ સંખ્યા 180. તો હિયા પાસે કેટલા કબૂતર અને ગાયો છે? તો કબૂતર X અને ગાય Y. તો પહેલું કીધું છે આંખ. શું કીધું છે? આંખ. આંખો પહેલા કબૂતર, તો કબૂતરની આંખો કેટલી? 2X અને ગાયને પણ 2 હોય એટલે બરાબર 120. હવે કીધું પગ, તો કબૂતરને પગ 2 હોય અને ગાયના પગ કેટલા હોય? 4. 4 બરાબર 180. સમીકરણ 1 અને 2 સમીકરણ બની. હવે તમે આદેશને લોપની રીતે જે તમને યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો. અત્યારે મેં કઈ રીતે ગણી છે? આદેશની રીતે. બરોબર. આ 2 વડે ભાગી દીધા એટલે X વત્તા Y બરાબર 120 ના ભાગ્યા 60 એટલે X બરાબર Y પ્લસ M કરે -3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ આગળના સમીકરણો એમ જ મૂકવાનું, બીજા કોઈમાં મૂકવાનું નહીં. તો સમીકરણ પહેલા કયું? 3 ની કિંમત 2 માં, તો 2 નું 2X વત્તા 4 બરાબર 180 એ લખાઈ ગયું. એની અંદર ખાલી X ની જગ્યા શું મૂકવાનું? 60 ઓછા Y. આપણે મૂકીએ 60 દુ 120, 2Y 4Y ના 4 180, 120 માઇનસ 4Y માઇનસ 2Y વત્તા 4Y, 4Y માંથી 2Y જાય તો પ્લસ 2Y, કેમ? મોટા એટલે બરાબર 180. હવે 2Y બરાબર 180 માંથી 120 જાય તો 60 આવશે. 2 ગુણાકારમાં ભાગાકારમાં 30 એટલે Y બરાબર કેટલા મળે? 30 મળે. હવે 4 ની કિંમત આગળ સમીકરણ 3 માં મૂકવાની. કેમ મૂકવાની? 3 માં. તો સમીકરણ 3 શું હતું? X બરાબર 60 ઓછા Y. Y ની જગ્યાએ ખાલી 30 મૂકવાના. 60 માં 30 જાય તો શું આવશે? 30. તો શું આવશે? ઈયા પાસે 30 કબૂતર અને 30 ગાયો છે. 0.2x બરાબર વત્તા 0.3y બરાબર 1.3, 0.4x વત્તા 5y બરાબર જેટલું બને પહેલા પોઈન્ટ વાળા દાખલામાં પોઈન્ટ દૂર કરી દેવાના. તો બધાને 10 વડે ભાગતા, 10 વડે ગુણતા, તો
તો 2x વત્તા 3y બરાબર 13 આમાં થશે 4x વત્તા 5y બરાબર 23 આ સમીકરણ નહીં ગણો આપણે આ નવા શરતે નવા સમીકરણ બની એ ધ્યાન સમીકરણ 1 અને સમીકરણ 2 સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કેટલા વડે સમીકરણ 1 ને 2 વડે ગુણો અને સીધા 2 વડે ગુણો તો 2 દૂ 4 થઈ ગયા સરખા એટલે કોઈ નીચે ગુણવાની જરૂર 2 વડે ગુણીને શું કરવાનું સીધો એનો લોપ કરતા 4x વત્તા 6y બરાબર -26 એમ થયું અને માઇનસ વત્તા 4x વત્તા 5y બરાબર 23 આ ચિહ્ન બદલાઈ જાય લોપની રીતમાં નીચેના થઈ ગયા પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ આ 4x માંથી 4x વત્તા 4x માંથી -4x 0 6 પ્લસ 6 માંથી -5 જાય તો વત્તા 1y 26 માંથી 23 જાય તો 3 y બરાબર 3 મળે સમીકરણ 3 ની કિંમત આગળના જે સમીકરણ 2 હતું એમાં મૂકવાની તો 4x વત્તા 5y બરાબર 30 આ સમીકરણ 3 સમીકરણ 2 એની ખાલી y ની કિંમત મૂકવાની 4x ના 4x 5 ના 5 y ની કિંમત 3 મળી હતી આપણે બરોબર દીકરા 3 મળી હતી 5 તારી 15 15 પ્લસ આમ કા જાય તો માઇનસ તો 4x બરાબર 8 આ 4 ગુણાકારમાં હે આમ કા ભાગાકારમાં 8 ભાગ્યા 4 એટલે કેટલા થશે 2 એટલે x બરાબર 2 અને y બરાબર 3 40 માં શું આપેલું બીજું પદ 14 ત્રીજું પદ 18 તો 51 પદોનો સરવાળો શોધો તો સીધું d એટલે શું થાય કોઈ પણ બીજામાંથી પહેલું પદ બાદ કરો ત્રીજામાંથી બીજું પદ બાદ કરો તો મળી જાય 18 માંથી 14 જાય તો d 4 એટલે d મળી ગયા બીજું પદ બરાબર 14 આપેલા છે તો બીજું પદ એટલે શું થાય a વત્તા d બરાબર 14 આ d ની કિંમત આપણે 4 મળી હતી 4 પ્લસ આમ કા જાય તો -4 14 માંથી 4 જાય તો 10 હવે સીધું આપણને મળી ગયું a અને d મળી જાય તો SN નું સૂત્ર આપણને ખબર છે શું થશે SN નું સૂત્ર n/2 ભાગ્યા કૌંસ SN બરાબર n ભાગ્યા 2 કૌંસની અંદર 2a પ્લસ n - 1d n બરાબર 51 આપેલા હતા 51 ભાગ્યા 2 2 એમના એમ a બરાબર 10 n એટલે 51 - 1 ને 4 51 ભાગ્યા 2 ઉડાડવાની કેમ ઉડતા હોય તો જ ઉડાડવાની જરૂર નથી 10 × 20 51 માંથી 1 જાય તો 50 ને 4 ના 4 50 × 4 એટલે કેટલા થશે 200 200 વત્તા 220 એટલે 220 બે વડે ભાગ આ ગુણાકાર કહેવાય ભાગ થતા તો 220 ને ભાગશો 110 51 ગુણ્યા 111 ગુણ્યા 51 કરશો એટલે કેટલા થશે 561 ને મેડું બરોબર એ 5 = 610 એના પછી આપેલું 41 માં નંબરના બિંદુ xy a બરાબર 7x b બરાબર 3 સમાંતરે આવેલું તો x અને y વચ્ચેનો સંબંધ તો p a બરાબર xy અને a બરાબર 7x આમાં p xy અને b બરાબર 3 x1 y1 x2 y2 x1 y1 x2 pa બરાબર pb બંને સમાંતરે એનો વર્ગ પણ સમાન થાય બંને બાજુ ગણતરી કરવાની કિંમત મૂકવાની સૂત્ર આપણે x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ આમાં એ સૂત્ર કિંમત મૂકવાની આ સૂત્ર છે a ઓછા b ના વર્ગનું સૂત્ર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ આ એવું સૂત્ર a ઓછા b નો વર્ગ a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો આમાં એ સૂત્ર આખું ગણતરી કરશો એનું સાદું રૂપ 7 નો વર્ગ 49 7 × 14x x નો વર્ગ 1 નો વર્ગ 1 2 કા 2y y નો વર્ગ 3 નો વર્ગ 9 3 × 6x ને x નો વર્ગ 5 × 25 5 × 10y ને y નો વર્ગ y ઉડી ગયા પછી બરાબર આ પ્લસ છે તો આમ કહે તો માઇનસ x નો વર્ગ પ્લસ આમ કહે તો માઇનસ ઉડી ગયા 49 ને 1 બરાબર ની આમ કરવાનું 49 ને 1 50 -14x -2y આમ કશું વધ્યું 9 પછી 34 -6x ને -10 હવે -14x વત્તા 6x -2y વત્તા 10y x વાળું પાય લાવ્યું y વાળું અને સંખ્યા તો 14 -14x માં 6 જાય તો -8x -2y માંથી 10y જાય તો વત્તા 8y કેમ ટર્મ ચિહ્ન આવશે 34 માંથી 50 -16 આ બધાને 8 વડે ભાગો તો 8 ઉડી એટલે x y અને 8 × 16 -2 હવે આ બધાને ચિહ્નો બદલી દીધું તો x પ્લસ થઈ જાય y પ્લસ હોય તો માઇનસ પ્લસ કેમ શા માટે જેટલી બને જેટલી ગણા બને એટલે કોઈ પણ પદ હોય એની આગળનું સંખ્યા માઇનસ ન હોય તો સારું એમ કોઈ ખોટું ના આવે પણ જેટલું બને એટલું સારું 42માં નંબરનો હે પ્રમેય સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ દોરેલું સ્પર્શક વર્તુળની લંબાઈ સમાન એક આ પ્રમેય અને એક વિયોગ સમપ્રમાણતાનો મૂળભૂત આ બે માંથી 100% જ પૂછાય છે વાર્ષિક બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે લખવાની રીત જુઓ પહેલા પક્ષ કેન્દ્ર દ્વારા વર્તુળના બહારના ભાગમાં બિંદુ p માંથી બે સ્પર્શક દોરેલા છે પછી પક્ષ પછી લખવાનું સાધ્ય pq બરાબર pr પછી આકૃતિ દોરવાની દેખો આકૃતિ પછી લખવાની સાબિતી એટલે શું થશે OP O અને P બરોબર પછી બે ત્રિકોણ PQ
ક્યુ ઓ, પી ક્યુ અને ઓ, અને બીજો ત્રિકોણ પી આર ઓ, આ ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. તો બંનેના ખૂણા પહેલા કયો? ક્યુ અને આર. ક્યુ અને આર હમકાનો બંને કેવા થશે? કાટખૂણા. કેવા થશે? કાટખૂણા. તો શું? ઓપી બરાબર ઓપી સામાન્ય બાજુ, ભાઈ ઓક્યુ બરાબર ઓઆર સમાન ત્રિજ્યા. તો બંને ત્રિકોણનું જો કાટખૂણો બાજુ અને બાજુ સમાન હોય તો શું થાય? બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. કા બા બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. શું? એકરૂપ. તો પીક્યુ બરાબર પીઆર. આ કયો નિયમ? સીપીસીડી નો નિયમ. અને બંને સ્પર્શકોની લંબાઈ પણ કેવી થશે? સમાન. ભાઈ 43માં નંબરનો દાખલો. એ બરાબર 4 - 1, બી બરાબર -2 -3. તો ત્રિભાગ બિંદુના યમ. તો એ અને બી ના 3 ભાગ એટલે 1, 2 અને 3 ભાગ. તો પહેલા પી થી જુઓ તો આમકા 1 ભાગ ને આમકા કેટલા થશે? 1 ને 1 2 ભાગ. તો 1 જેમ 1 ને 1 એટલે 2. તો પી થી યામ થશે કયા ગુણોત્તર થશે? 1:2. તો એ ના યામ 4 અને -1, બી ના -2 અને -3. તો પી થી શું સૂત્ર યાદ જ હશે ગુણોત્તરનું, m1 x2 + m2 x1 ભાગ્યા m1 + m2 m1 y1 m2 y1 m1 + m2. હવે આની અંદર આપણે કિંમત મૂકશું. 1 અને -2, 2 અને 4 અને 1 + 2. 1 - 3 એટલે -2 એકા 2, 4 દુ 8, 2 ને 1 3, -3 એકા 3, 2 એકા 2, 3 ના 3. 8 માંથી -2 જાય એટલે 6 વત્તા મોટો એટલે 3. -3 અને -2 એક છે તો સરવાળો 3 ને 2 5 માઇનસ. તો 6/3 એટલે 2 થશે અને -5/3. શું મળે? આ પી ના એવા ક્યુ થી ક્યુ તરફ જોઈએ તો એ ક્યુ એટલે શું થશે? એ બંનેનું મધ્યબિંદુ. પી બી નું મધ્યબિંદુ થશે. શું થશે? તો પી અને બી 2 અને -5/3 અને બી ના યમ -2 ને -3. તો ક્યુ ના યમ થશે મધ્યબિંદુનું યમ. સૂત્ર શું? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. તો x1 કેટલા અંદર કિલો આપેલા? x1 y1 x2 y2 એટલે 2 વત્તા -2 -5/3 ને -3 ને 2. -2 માંથી +2 માંથી -2 એટલે 0/2. હવે આવું આપેલું હોય તો ચોકડી ગુણાકાર થશે. 5 એકા 5 -3 તરી 9 અને 3 એકા 3 અને 2 ના 2. 0/2 કોઈ પણ સંખ્યામાં 0 હોય તો જવાબ શું આવશે? 0. શું આવશે? 0. તો -5 અને -9 એટલે -14. આ 3 ભાગાકારમાં તો નીચે આવતા રહે. 3 દુ 6 એટલે -14. -14/6 0. શું થશે? -0 અને પી ના યમ થશે 0 -14/6. 44 ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળનો પરિઘ છે તો સાબિત કરો કે એબી + સીડી બરાબર એડી + બીસી. આ ઘણા લોકો કીધું કે આ પ્રમાણે પૂછી શકે એવું કોઈ ના હોય. પક્ષ ચતુષ્કોણ એબીસીડીમાં ચારે બાજુનો સ્પર્શક વર્તુળના અંદરના ભાગે આપેલા છે. દેખી લો, ચારે બાજુ સ્પર્શક અંદરના ભાગે આવેલા છે. પક્ષ એ સાધ્ય એબી + સીડી જે શોધવાનું તો સીડી બરાબર એડી + બીસી. આકૃતિ આવી દોરવાની. હવે સાબિતી. વર્તુળમાં ચતુષ્કોણ એબીસીડીમાં એબી બીસી સીડી અને ડીએ. એબી બીસી સીડી અને ડીએ ના અનુક્રમે કયા? પી ક્યુ આર અને એસ. એનો સ્પર્શક જોઈએ. એનો સ્પર્શક એપી અને એસ. એ બંને કેવા થશે? સરખા. એ બધા 4 ના. બી ના બીપી અને બીક્યુ, સી ના સીક્યુ અને સીઆર, ડી ના ડીઆર અને ડીએસ. પછી એ પી બી બરાબર શું થશે? 3 3 સમરેખો બને આખી મોટી બાજુ બરાબર 2 બાજુનો સરવાળો 3 એવી તાનમાં. એવી CRD માં અને DSA માં ડાબા બરાબર AB + CD બરાબર AB બરાબર આ અને CD બરાબર આ. આની જગ્યાએ જેવું સમાન તો અલગ લખીએ કે એમ શું મળશે? જવાબ DA બરાબર DC. આગળ જોઈ લઈશું, આવડી જશે. મધ્યક શોધવાનો વર્ગ આપેલા આટલા આવૃત્તિ આપેલું હોય. XI એટલે શું? બંને સરળો ભાગ્યા 2 એટલે કેટલા થશે? 100 + 150/2 એટલે 125. સીધા પછી 50 50 નો વધારે ડિફરન્ટ 50 અને 50 50 ઉમેરતા જવાના. પછી વચ્ચે XI ની અંદર એ ધારી લો એ બરાબર સામે 0 મૂકી દેવાનું યુએમાં અને ઉપર માઇનસ નીચે પ્લસ. આ સીધું સિમ્પલ ફોર્મ્યુલા છે. FIU એટલે આ FI અને UA બંનેનો ગુણાકાર છે. 4 દુ 8, 5 એકા 5, 12 × 0 0, 2 એકા 2 અને 2 દુ 4. -નો અલગ કરવાનો, ++ નો અલગ.
8 ને 5 13 માઇનસ, 4 ને 2 6, -13 માંથી 6 જાય તો કેટલા વધે? 7 વધે, પણ મોટા છે માઇનસ તો માઇનસ. આનો સરવાળો કેટલો થાય? 25. હવે આની આપણે ગણતરી જોઈશું. xy બરાબર આનું સૂત્ર શું? પદ વિચલન a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. a બરાબર 225, સિગ્મા fi ui -7 મળ્યા, સિગ્મા fi 25 ને h બરાબર ડિફરન્ટ 50. 25 દુ 50, ઉડતા હોય તો ઉડાડ, ના ઉડતા તો નહીં ઉડાડવાનું. 225 ના 225, 7 દુ 14, 225 માં 14 એટલે 211. મધ્ય કેટલો મળશે? 211. પત્તાવાળો દાખલો પૂછાય પહેલા સ્ટાર્ટિંગમાં આ રીતે દાખલો લખો, પછી શોર્ટમાં લખો તો ચાલે. પૂરામાંથી પૂરા માર્ક્સ જોઈએ. 52 પત્તામાં લાલ રંગનો રાજા, તો ઘટના a બરાબર લાલ રંગનો રાજા. ઉદ્ભવતા પરિણામ સંખ્યા કેટલી? લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય, એક લાલનો અને એક બીજો ચરકટનો. એમને કુલ પરિણામો 52. પહેલા દાખલામાં લખવાની રીત. પછી ઘટના p a બરાબર a તો a, ઉદ્ભવતા પરિણામ સંખ્યા કુલ, ઉદ્ભવતા પરિણામ સંખ્યા 2 અને કુલ 52. 2 ભાગ્યા 52, ઉડતા હોય તો ઉડાડવાના. 1 ભાગ્યા 26 આવશે. પહેલા દાખલામાં આખું લખ્યા પછી બીજા દાખલામાં લખવાની જરૂર નથી. પછી સીધું ઘટના બી, લાલ રંગનો ગુલામ. સીધું સૂત્ર ઉદ્ભવતા પરિણામ સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. ઉદ્ભવતા પરિણામ લાલનો ગુલામ કેટલા હોય? 1 જ હોય, 1 અને કુલ પત્તા 52. પછી કાળીના પત્તા એટલે કાળીના પત્તા અને કાળા રંગના એ બંને અલગ. કાળીના પત્તા કેટલા હોય? તો 13 અને કુલ 52 એટલે 1 ભાગ્યા 13, 13 એકા 13 અને 13 ચોક 52, 13 ઉડી ગયા, 1 ભાગ્યા 4 આવશે. સેક્શન ડી જોઈ લઈએ. 47 સમપ્રમાણતા મૂળભેદ. 48 નો દાખલો, 49 નંબરનો દાખલો, 50 સમાંતર શ્રેણીનો, પછી મધ્યકનો બહુલા, મધ્યસ્થ ઉપર x ને y શોધવાના છે. બે દાખલા પૂછેલા, એક પૂછેલો બંને સંભાવના છે, એક પત્તા વાળો છે અને એક ગોળ તકતી વાળો. હવે આપણે આની ગણતરી જોઈશું. પ્રમેય કેવી રીતે લખવું? પ્રમેય બધાને આવડતું જશે. કઈ રીતે લખવું એનામાંથી પૂરા સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય પૂછે કે થેલ્સનો પ્રમેય પૂછે, કન્ડિશન પૂછે કે યા વિધાન પૂછે કે આટલામાંથી ગમે તે એક રીતે પૂછાય, પણ પ્રમેય પૂછાશે કે બોર્ડની પરીક્ષા. લખવાની રીત જોઈ લો. પહેલા વિધાન લખવાનું, પછી પક્ષ લખવાનું, પછી સાધ્ય લખવાનું. સાધ્ય એટલે કે જે સાબિતી કરવાની હોય, પછી આકૃતિ દોરવાની, લાઇનસર ક્રમશઃ આ રીતે જ લખવાનું તો પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે. પછી સાબિતી લખવાની. સાબિતીમાં લાઇનસર પહેલા ત્રિકોણનો પાય ક્ષેત્રફળ શોધો, 1/3 પાય ગુણ્યા, પછી 4 ત્રિકોણ 1 2 2, પછી એના પર બંને સાબિતી. આ થોડી ભૂલ થઈ ગઈ એટલે અહીં મેં બાજુમાં લખ્યું. એનો જવાબ મળશે સમીકરણ 3. પછી ફરીથી બીજા 2 ત્રિકોણ AED અને CED. આ નામ આગા પાછા કાંઈ ફરક પડે નહીં, કોઈ માર્ક્સ કપાય નહીં, ધ્યાન રાખવાનું. પછી આ એનો ગુણોત્તર લેતા તો મળશે આયરું. પછી બંને ત્રિકોણ કેવા થશે? એનો પાયા બંને સમાન, ડી સમાન થશે પાયો, આ બંનેને સમાંતર કહેવાય. તો બંને ત્રિકોણ કેવા થશે? ત્રિકોણ સીધું ત્રિકોણ ક્ષેત્રફળમાં કેવું થશે? સરખું. સમીકરણ 7, સમીકરણ 3, 6 અને 7 પરથી આપણી જે કન્ડિશન સાધ્ય સાબિતી કરવાની હતી એ મળી જાય. એનામાં 48મા નંબરનું આકૃતિ આપેલી હતી. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ શોધવાનું. પહેલા BR, તો આના ભાગ્યા આના ભાગ્યા આ સૂત્ર મૂકાઈ ગયું. PA બરાબર AQ અને PB બરાબર BR. આ કિંમત મૂકી. આ કિંમત ઉપરથી આ 15, આ BR અહીંયા આવશે, 15 ઉપર જતા રહે. 10 તરી 30, 30 15 BR ઉપર જતા હશે, 15 રહી 30 અહીંયા આવતા રહેશે. આપણે જોઈએ એકવાર ફરતી. એટલે BR બરાબર 30 ભાગ્યા 15 બંધ કરશો એટલે 2 સેમી મળશે. પછી PQ શોધવાનું કીધું છે. PQ એટલે સીધું PQ બરાબર PA બરાબર AQ, 1.5 વત્તા 3 એટલે 4.5 સેમી થશે. ત્રીજા નંબરનું PR શોધવાનું કીધું છે. તો PR બરાબર PB વત્તા BR એટલે 2 વત્તા 1 એટલે 3 સેમી. PA નું સમરૂપ ત્રિકોણ થશે ત્રિકોણ PQR. 49 એક કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેમી નાનો, કર્ણની લંબાઈ 7 સેમી, તો બાકીની બી બાજુ. પાયથાગોરસનો પ્રમેય પહેલા પૂછાતો, હવે પૂછાતો ખાલી એનું વિધાન પૂછ્યું છે. તો ત્રિકોણનો પાયો આપણે તારી દીધી x, એના કરતા 7 સેમી નાનો એટલે x - 7, કર્ણની લંબાઈ 13. તો કર્ણનું સૂત્ર પાયથાગોરસના પ્રમેયમાં સૂત્ર શું? કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુ, એટલે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. તો કિંમત મૂકી દીધી. પછી સાદું રૂપ x નો વર્ગ એમને આ a ઓછા b ના વર્ગનું સૂત્ર. તો શું થાય? a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો એટલે x નો વર્ગ
માઇનસ 2 ના 2 7 2 14x સીધું સીધું 49 169 છે એમ કા પ્લસ है तो हम का माइनस तो 49 वत्ता 49 अलग अलग चिन्ह तो बाद बाकी 120 ने मोटा ने अगर माइनस तो माइनस બધા બે વડે ભાગી દો કેમ બે કોમન આવે બે વડે ભાગે તો x નો વર્ગ 7x ગણતરી કરવી સહેલી પડે એટલે 60 એકા 60 ના એવા ભાગલા પાડો કે માઇનસ હતો 12 50 60 ચિહ્ન મોટી સંખ્યા માઇનસ તો માઇનસ -12 ને વત્તા 5 લખાઈ ગયું એટલે શું મળશે x વત્તા 5 અને x ઓછા 12 x વત્તા 5 બરાબર 0 અને x માઇનસ 12 બરાબર 0 એટલે x બરાબર -5 અને x બરાબર 12 x બરાબર 5 માઇનસ એ શક્ય નથી એટલે x બરાબર 12 આવશે પાયો 12 અને 7 સમી નાનો એટલે 12 માંથી સજાય તો 5 50માં નંબર આપેલો 7 પદનું સરળ 49 17 પદનું સરળ 289 તો SN નું સૂત્ર શું થશે તો પહેલા SN નું આપણે 7 માટે શોધીએ SN બરાબર n ભાગ્યા 2 કોસની અંદર 2a + n - 1 7 ભાગ્યા 2 2a n બરાબર 7 ને d 7 ભાગ્યા 2 એમનું 7 એકા 7 7 માંથી 1 જાય એટલે સીધું 6d 6 અને d આ બે બંનેમાંથી 2 કોમન નીકળે 2 બહાર નીકળી ગયા એટલે એ વધ્યા ને આમાંથી 2 કોમન 2 તરી 6 એટલે 3 2 ઉડી ગયા 7 આયા ને અહીં વત્તા 3d 7 ગુણાકારમાં આમ કરતો ભાગા 49 ભાગ્યા 7 કરશો એટલે 7 મળશે 7 a વત્તા 3d હવે એવી 17માં પદ માટે સૂત્ર એનું સૂત્ર એ સેમ ગણતરી કરવાની તેમાં શું મળશે 17 બરાબર a વત્તા 8d સમીકરણ 2 સમીકરણ એકમાંથી સમીકરણ શું કરે 2 બાદ કરવાનું તો બંને લખી સમીકરણ લખી ગયા 17 માં 7 જાય તો -10 એ ઉડી ગયા તો વત્તા 3 ને ઓછા 8 એટલે -5 આ 0 કોઈ પણ ના લખો -5 ગુણાકારમાં ભાગાકાર 5 દુ 10 2 વાર માઇનસ એટલે ઉડી જશે શું થશે 2 વાર માઇનસ ઉડી d બરાબર 3 d બરાબર 2 મળશે સમીકરણ 3 ની કિંમત સમીકરણ આગળના સમીકરણ હોય 2 એની અંદર મૂકવાની એવી ગણતરી કરશો એટલે શું મળશે a બરાબર 1 હવે આપણે જે SN શોધવાનું તો SN નું સૂત્ર n/2 કૌંસમાં 2a + n - 1 એ અને આપણે d મળી જાય તે અને d ની કિંમત મૂકી દીધી n - 1 એટલે 2n અને -2 કા 2 -2 2 ઉડી એટલે 2n 2 n ભાગ્યા 2 અને 2a 2 ઉડી એટલે n ગુણ્યા n એટલે n નો વર્ગ શું મળશે n નો વર્ગ આમ સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળો શું થશે n નો વર્ગ 51 દાખલામાં મધ્યસ્થ શોધન કીધું આપણે મધ્યસ્થની ગણતરી દૈનિક ખર્ચ આપેલો એટલે પરિવારની સંખ્યા આપેલી અને સંચય આવૃત્તિ CF કહેવાય પરિવારની સંખ્યાને F કહેવાય આ વર્ગ કહેવાય ના લખેલું તો ચાલે આપણે કિંમત લખાઈ ગઈ આપેલું સંચય આવૃત્તિ સરવાળો 5 4 9 9 વત્તા 12 એટલે 21 21 વત્તા 2 એટલે 23 23 વત્તા 2 એટલે કેટલા થશે 25 ફરીથી જોઈએ સૌથી વધારે એના પર ગુણ NF આને કહેવાય L એ ડિફરન્ટ એટલે H આની ઉપર કહેવાય એટલે CF બરોબર લખેલું જ છે તો એકવાર જોઈ લેજો L બરાબર 200 n/2 એટલે 25 ભાગ્યા 2 ઉડતા ના એટલે ઉડાડવાની જરૂર નથી CF બરાબર 9 F બરાબર 12 H બરાબર 50 આ ગણતરી કરેલી છે n બરાબર 25 ભાગ્યા 2 2 નામને એટલે 2 નીચે આવી એટલે 2 દુ 4 આ બાદ બાકી થાય ને એટલે ચોકડી ગુણ્યા 25 એકા 25 9 કા 9 દુ 18 36 અને 4 અહીંયા નીચે 12 ચોક 48 ને 50 ના 50 આ ઉડતા નહીં તો ઉડાડવાની જરૂર નથી બસ ઉડતા ના હોય તો ઉડાડવાની જરૂર નથી 200 અને બોલો 550 ભાગ્યા 48 550 ભાગ્યા 48 કરો એટલે 11.8 આવે કેટલો 11.4 સોરી 8 ની 4 200 માંથી 11.4 કીધ બાદ કરવા એ કરેલી ગણતરી 188.6 આવશે મધ્યસ્થ બરાબર કેટલા આવશે 188.6 એની દાખલામાં એનો બહુલક સૂત્ર કીધું ફરતી કિંમત સૂત્ર z બરાબર l વત્તા f1 - f0 2f1 - f0 f2 ગુણ્યા h 200 આપેલી કિંમત 12 દુ 24 બે એક જેવા ચિહ્ન એટલે સરવાળો ચિહ્ન મોટી સંખ્યા -7 ભાગ્યા 17 બરાબર ઉડતા તો ઉડાડ નહીં 17 7 × 35 350 ભાગ્યા 17 ભાગાકાર કર્યો તો 20.5 પોઈન્ટની પાર એક સંખ્યા આવે એટલે આપણે ઘણું થઈ ગયું 200 વત્તા 20.5 એટલે કેટલા થાય 220.5 આપણો જવાબ મધ્યસ્થ 28.2 આપેલા x ને y શોધવાનું કીધું છે તો આપણે એની ગણતરી જોઈ લઈએ વર્ગ 0 થી 10 20 થી 30 40 50 થી 60 સુધી આપેલું છે 5x x અને y શોધવાના કીધા છે તો 5 ના 5 5 વત્તા x x 5 20 ને 25 વત્તા x 25 ને 15 40 વત્તા x 40 વત્તા x વત્તા y અને 40 ને 30 વત્તા x આ આપેલું સિગ્મા fi કેટલા આપેલા 60 તો
આ 45 + x + y બરાબર કેટલા પેલા 60. આ 45 + m કહે તો માઇનસ, તો કેટલા મળશે 15 મળશે. કેટલા મળશે x + y બરાબર 15. હવે આપણે ગણતરી કરી. સૂત્ર શું મધ્યસ્થનું m બરાબર l + n/2 - cf / f × h. કિંમત મૂકી -a -5 અને -x. આ શૂન્ય ઉડતા તો ઉડા, ના ઉડતા તો ઉડાડવાની જરૂર ને 2 ના 2. 30 માંથી પહોંચ જાય તો 25 ને -x ને x એમને 28. આ 20 પ્લસ હતા આમ કહે તો માઇનસ 28.5 માંથી 20 જાય તો 8.5. 2 ગુણાકારમાં આમ કહે ભાગાકારમાં તો આમ કહે ગુણાકારમાં 8.5 × 2 એટલે શું કેટલા થશે 8.5 × 2 એટલે 17. 25 પ્લસ એટલે માઇનસ 17 માંથી 25 છે અલગ અલગ ચિહ્નો તો બાદ બાકી 25 માં 17 8 અને મોટી સંખ્યા ચિહ્ન એટલે માઇનસ. 2 વાર માઇનસ આવે તો ઉડી જાય એટલે પ્લસ થઈ જશે. x + y બરાબર આપણે 15 ગણતરી કરી હતી આગળ. x બરાબર 8 મળ્યા તો 8 પ્લસ આમ કહે માઇનસ, તો y બરાબર શું મળશે 7. આ સંભાવના દાખલામાં કમ્પ્લીટ વ્યવસ્થિત રીત 1 માર્ક્સ લખવાની રીત કમ્પ્લીટ. લાલ રંગનો રાજા કેટલા હોય લખવાની રીત કમ્પ્લીટ વ્યવસ્થિત આવી લખવાનું તો 1 માર્ક્સ કપાય નહીં. ઘટના એ બરાબર લાલ રંગનો રાજા ઉત્પત્તિ પરિણામ. લાલ રંગના રાજા કેટલા હોય 2 હોય. કુલ પરિણામ 52. ઉત્પત્તિ સૂત્ર એમ કે 2/52 એટલે શું થશે ઉડતા હોય તો 1/26 આવશે. એ મુખ મુદ્રાવાળું પછી એકવાર લખ્યા પછી આજુ એકવાર લખ્યા પછી બધા દાખલામાં આખું લાંબુ ગણવાનું જરૂર નથી. ડાયરેક્ટ સૂત્ર લખીને ગણવાનું. શું કીધું મુખ મુદ્રાવાળો પત્તા કેટલા હોય ગલ્લો રાણી અને રાજા 3 હોય. 3 એટલે 4 પેટર્ન 3 ચોક 12. 12/52 એટલે શું થશે 3/13 જવાબ આવશે આનો. એ પૂછ્યું કાળીનું પત્તું. કાળીનું પત્તા કેટલા હોય કાળા રંગનું પૂછે તો 26 આવે. કાળીનું પત્તું પૂછે તો 13 આવે. 13/52 એટલે 1/4 ઉડાડશો એટલે. ચોકટની રાણી. ચોકડ એટલે કે ચક્ર. ચક્રની રાણી કેટલી હોય એક જ હોય 1/52. 1 થી 90 અંક આપેલા છે એમાં 2 અંકની સંખ્યા કહેવાય. 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલતા 1 થી 9 1 અંક કહેવાય અને પછી 10 એટલે કે 2 અંક થઈ ગયા. તો 10 થી કરી પેલા 10 થી કરી અને 90 થી 81/90. પહેલું પૂછ્યું 2 અંકની એટલે શું 10 થી કરી 90 કેટલી આવશે 10 થી કરી 90 81/90 આવશે. ઉડાડશો એટલે શું આવશે 9/10. 9 × 81 9 × 10 90. બીજું પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે શું થાય જેનું વર્ગમૂળ નીકળે તેવી સંખ્યા. દેખો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 3 નું વર્ગ 9 નું વર્ગમૂળ 3, 16 એટલે 1. 90 થી કેટલી આવશે 81. કેટલી આવશે 1 2 3 4 5 6 7 8 9 9/90 એટલે શું 9/90 એટલે ઉડાડશો તો કેટલા આવશે 1/10. તો ત્રીજા નંબરનું 5 વડે વિભાજ્ય કઈ સંખ્યા હતી 5 થી ચાલુ કરવાનું ઠીક 90 થી તો કેટલી આવશે 1 2 3 4 5 5 10 15 16 17 ને 18. 18/90 એટલે કેટલા આવશે 1/5. અને પૂર્ણ ઘન જેનું ઘનમૂળ નીકળે એવી સંખ્યા 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2, 27 નું ઘનમૂળ 3, 64 નું ઘનમૂળ 4. ભાઈ 4 નું આવે 4 આવે 5 નું 125 થાય. 125 એટલે 90 થી વધી જાય એટલે આપણે લઈ શકો નહીં એટલે કેટલી હશે 4/90. 2/45 કેટલા આવશે જવાબ ઉડાડશો એટલે 2/45. જો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર હું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. જો વિડીયો આખા પેપરનું સોલ્યુશન કર્યું. જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. દરેક ધોરણ 10 ધોરણ 9 1 થી અને ધોરણ 10 સુધી દરેક પેપરના સોલ્યુશન જોતા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.